જો આ જે તમારું આપેલું છે ને, આ ડિટર્જન્ટ બોક્સ કહેવાય છે. ડિટર્જન્ટ બોક્સ એટલે કે તમારો જે કપડાં ધોવાનું પાવડર ને તમે જે નાખો ને, લિક્વિડ નાખતા હોય તો લિક્વિડ અને પાવડર યુઝ કરતા હોય તો પાવડર, એ તમારા પહેલા બોક્સમાં નાખવાનું, પહેલા ખાંચામાં. લિક્વિડ વાપરતા હોય તો લિક્વિડ અને પાવડર વાપરો તો પાવડર આ પહેલા ખાંચામાં નખાશે. અને સેકન્ડના અંદર તમારે શું વાપરવાનું છે, સોફ્ટનર કે કંઈ વાપરતા હોય તો કપડામાં ખુશ્બુ માટે આવે છે ને લિક્વિડ, ખુશ્બુ થાય એના માટે અગર તમે યુઝ કરતા હોય તો સેકન્ડ ઓપ્શનમાં નાખી શકો છો. અને આ ત્રીજાને આપણે છોડ દેવાનું છે, પ્રી વોશ માટે હોય છે, બરાબર? એટલે આપણે પહેલું જ યુઝ કરવાનું છે કોમનમાં. હવે જો અહીંયા બાજુ કપડાં તમારે જે વોશ કરવાના નાખવાના છે એ કપડાં આના અંદર નખાશે એક એક કરીને, બરાબર છે? એક એક કરીને નાખવાના છે, એક સાથે બધા નહીં નાખવાના. અને ચેક કરવાનું ખિસ્સામાં કંઈ રહી નહીં જવું જોઈએ, સિક્કા વગેરે. આ ખાસ ધ્યાન. કપડાં જ્યારે તમે નાખી દો, જો તમારું મશીન છે ને એ 9 કિલોનું છે, 9 કિલોના અંદર મેક્સિમમ તમે છે ને 18 થી 20 નંગ કપડાના નાખી શકો છો. હા, બધું ભેગું મોટા લોકોના. હા, નંગ પ્રમાણ નાખવાના, જોડી પ્રમાણે નહીં. 18 થી 20 નંગ નાખવાના, બરાબર છે? ગણીને નાખવાના. ઓછા નાખશો ચાલશે, પણ 20 થી ઉપર નહીં જવા. અને આ દરવાજાને બંધ કરીએ ને તો આ રીતે પ્રોપર બંધ કરવાનો, આ રીતે, બરાબર છે? બટન છે ઓન કરવા માટે, આને ટચ કરવાનું. આને ટચ કરશો ને તો ઓન થશે. આને દબાવવાનું નથી, આ ટચ પેનલ છે, ખાલી ટચ થી ચાલશે, દબાવવાથી નહીં થાય, બરાબર ને? તો તૂટી જશે, સેન્સિટિવ આવે. હવે જો અહીંયા બાજુ બધા ઓટોમેટિક પ્રોગ્રામ્સ આપેલા છે. પહેલો પ્રોગ્રામ આપેલો છે કોટન. કોટન યુઝ કરો તમારા ડેલી વોશના મિક્સ જે કોટન રિલેટેડ કપડાં હોય ને એના માટે તમારે કોટન સિલેક્ટ કરવાનું છે. અને અહીંયાથી ખાલી સ્ટાર્ટ આપે, સ્ટાર્ટ કરશો એટલે મશીન ચાલુ થઈ જશે. આ 9 આ રીતે તમે ફરાવશો ને તો પ્રોગ્રામ બદલાશે. બીજા નંબરનો પ્રોગ્રામ છે ઈ કોટન. ઈ કોટન યુઝ થાય છે રેગ્યુલર મોટા મોટા જે કોટનના કપડાં હોય છે ને, ચાદરો છે, તકિયાના કવર છે, એ બધાના માટે ઈ કોટન યુઝ કરવાનું. પછી છે સિન્થેટિક. સિન્થેટિક યુઝ થાય છે ફેબ્રિકેશન વાળા કપડા માટે, એટલે કે સિલ્ક છે, પોલિએસ્ટર છે, નાયલોન છે, આ ટાઈપનું જે મટીરિયલ રહેતું હોય ને એ પછી ગમે તે રીતે હોય, ચાદર હોય, કપડા હોય, બધું આવી. પછી છે હાઇજીન સ્કીન. એમાં કોઈ બીમાર હોય, કોઈને સ્કિનનો પ્રોબ્લેમ રહેતો હોય, કોઈને દાદર ડાર્ક ખુજલી થઈ જાય, એના કપડા આપણે અલગ વોશ કરતા હોય ને તો હાઇજીન સ્કીન તમારે યુઝ કરવાનું એવા લોકો માટે. પછી આવશે રિન્સ પ્લસ સ્પિન, એટલે કે ખાલી કપડાં નીચોડવા અને સુખાવવા, ધોવા નહીં. હાથથી તમે કપડાને બોળી દીધા છે સાબુ પાવડર, ખાલી નીચોડવા અને સુખાવવા માટે વાપરવું છે તો રિન્સ પ્લસ સ્પિન. પછી છે ડ્રમ ક્લીન. આ આવશે મશીનની સર્વિસ. મહિને એકવાર તમારે મશીનની સર્વિસ કરવાની. તમારે અહીંયા પાણી કયું કૂવાનું કે બોરનું વાપરતા હશો ને, નદીનું વાપરો ને તો મહિને એકવાર તમારે આની સર્વિસ કરવાની થશે. એનું કેમિકલ પાવડર અલગ આવશે. એ પાવડર નાખવાનું કઈ બાજુ, જે આગળ તમે આ ડિટર્જન્ટ બોક્સ આપેલું છે ને, જે આપણે કપડાં ધોવા નાખીએ તૈયાર નાખવાનું. મહિને એકવાર નાખીને મશીનને સ્ટાર્ટ આવે, કપડાં કશું નહીં નાખવાનું. પછી આવશે ડાઉનલોડેડ. ડાઉનલોડેડની આપણે જરૂર નહીં પડતી, બિકોઝ આ કેવું હોય છે કે આજે તમે જે પ્રોગ્રામ વાપરો છો ને એ બીજે દિવસે તમે ડાઉનલોડના ઉપર મૂકશો ને તો એ ડાઉનલોડ થઈ જાય છે સાયકલ. મતલબ કે આગલા દિવસનો પ્રોગ્રામ ડાઉનલોડના અંદર આવી જાય છે, એટલે આપણે એની જરૂર છે નથી. પછી આવે છે બેડિંગ. બેડિંગ એટલે કે તમારે ચાદર, તકિયાના કવર, બારી બારણાના પડદા ને એવું બધું જે હોય છે ને ઘરના અંદર, એ બધું તમે બેડિંગમાં ધોઈ શકો છો. સિંગલ બેડના બ્લેન્કેટ વગેરે હોય બી ધોઈ શકો છો. હા, બેડિંગ. પછી છે વૂલ અને ડેલિકેટ્સ, એટલે કે ગરમ કપડાં, શિયાળાના સ્વેટર, શોલ, જેકેટ, મફલર, જે ઊની કપડાં આપણે પહેરીએ ને ગરમ કપડાં, એ. અને ડેલિકેટ્સના અંદર કેવા કપડાં આવશે કે જે તમે પાર્ટી વેરના અંદર ડેલિકેટ્સ ક્લોથ્સ પહેરતા હોય, જેમ કે તમે પાર્ટીના અંદર જાઓ, શાદીમાં જાઓ તો જે ભારેમાના ડ્રેસ બધું પહેરીએ ને એના માટે ડેલિકેટ્સ આવવું જોઈએ. પછી આવે છે કલર્સ. કલર્સના અંદર કેવી રીતનું હોય છે કે તમે કોઈ કપડું નવું પરચેસ કરવું છે અને એવું લાગે કે કોઈ કલર છોડી રહ્યું છે નવા કપડાં, તો બીજા કપડાને બી ખરાબ કરી દેતો હોય તો એના માટે આપણે શું કરીએ છીએ, કલર્સનો પ્રોગ્રામ સિલેક્ટ કરીને એ કપડાં નાખવાનું. પછી છે ઇન્ટેન્સ કોલ્ડ. આ મશીનના અંદર હીટર આપેલું છે, ઇનબિલ્ટ હીટર હોય છે ફ્રન્ટ લોડના અંદર, કે જે અંદર પાણીને ગરમ કરીને કપડાં ધોતું હોય. ઇન્ટેન્સ કોલ્ડ શું કરશે, હીટર ઓન નથી કરતું. જે તમારું નોર્મલ પાણી આવશે નળનું ઠંડુ પાણી, એમાં જે કપડાં ધોઈ નાખશે. અગર તમારે ગરમ પાણીમાં નથી ધોવા તો ઇન્ટેન્સ કોલ્ડ કરી શકો છો. પછી છે લેસ માઇક્રોફાઈબર, એટલે કે ડોરમેટ્સ છે, આ તમારા પગ લૂછણિયા છે, પેલા ગદ્દર જેવા કપડાં હોય છે ને, બસ એ બધા ટાઈપના મટીરિયલના કપડાં લેસ માઇક્રોફાઈબરમાં ધોવા. પછી આપેલું છે સુપર સ્પીડ, એટલે કે ફાસ્ટ કપડાં તમારે ધોવા હોય.
ઇમરજન્સીમાં તમારે કંઈ જવાનું થઈ ગયું છે અને તમારી પાસે ટાઈમ ઓછો છે અને ફાસ્ટ કપડાં ધોવા છે તો સુપર સ્પીડ સિલેક્ટ કરીને સ્ટાર્ટ આપી દેવાનું, તો ટાઈમ થોડો ઘટાડી નાખશે. પછી છે ક્વિક વોશ 15, એટલે કે 15 જ મિનિટના અંદર કપડાં ધોઈ નીચોડીને સૂકવી નાખવા હોય એવા કપડાં. ખાલી 15 જ મિનિટના અંદર ધોઈ બી જશે, નીચોડી બી જશે અને સુકાઈ બી જશે. હા, એના માટે ક્વિક વોશ 15. બરાબર છે. આના અંદર કેવા કપડાં આવશે કે જે તમે પહેર્યા છે અને 1-2 કલાકના અંદર ઉતાર દેવા છે, જે બહુ મેલા નથી થાય એવા કપડાં. હવે જો અહીંયા બાજુ જે ઓટોમેટિક પેનલ્સ આપી છે એના અંદર આપણે કઈ હમણાં તમારે સિલેક્ટ કરવાનું નથી, પણ ખાલી સમજાવવા માટે તમારે સમજાવું છું. આ છે ડીલેન્ડનું ઓપ્શન આપેલું છે. ડીલેન્ડ તેના માટે કે આવતા પાણીનું જે કનેક્શન હોય છે ને એના અંદર કેવું હોય કે 4 કલાક 8 કલાકે પાણી આવતું હોય કે 12 કલાકે પાણી આવતું હોય, તો અહીંયા જે આપણે કલાક એના સિલેક્ટ કરવાના છે, કેટલા કલાક આવે છે પાણી એ સિલેક્ટ કરીને સ્ટાર્ટ કરીને છોડી દેવાનું છે. જ્યારે તમારું પાણી આવશે એટલા કલાક પર એટલે મશીન ઓટોમેટિકલી ચાલુ થઈ જશે. પછી આપેલું છે ટેમ્પરેચરનો સિમ્બોલ, એટલે કે અંદર પાણી હીટર કેટલું ગરમ કરશે એના માટે છે. આમ તો બધું એ ઓટોના અંદર જ ચાલશે, તમારે કંઈથી કરવાનું નથી. બટ અગર તમારે એવું લાગે કે મને ટેમ્પરેચર વધઘટ કરવું છે પાણીનું ગરમ થવાનું, તો અહીંયાથી તમે એને ચેન્જ કરી શકો છો. આ છે નો સ્પિનનું ઓપ્શન, મતલબ કે સ્પિન તમારે નથી કરવું મશીન અંદર, ખાલી ધોવા છે અને નીચોડવા છે, સુખાવવા નથી. તો અહીંયાથી તમે એને નો સ્પિન કરી શકો છો આ રીતે. બરાબર, એટલે સુખાય નહીં કપડાં. આ તમારે પ્રી વોશના ઓપ્શન છે. એક્સ્ટ્રા વોશ કરવું હોય, એક્સ્ટ્રા તમારે આ એક્સ્ટ્રા વોશ કરવા માટે છે, આ એક્સ્ટ્રા રિન્સ કરવા માટે છે અને આ એક્સ્ટ્રા સ્પિન કરવા માટે છે. એટલે કે તમારે થોડું વધારે પડતું તમારે કરવું છે તો તમે કરી શકો છો. બરાબર છે. આ છે ઇક્સોપ મોડના માટે, એટલે કે કપડાં તમારે પાણીમાં બોળીને ધોવા હોય, સાબુ પાવડરના પાણીના અંદર કપડાં મશીનમાં જ બોળીને ધોવાય તો એના માટે તમારે સોપનું ઓપ્શન આપેલું છે. અને આ છે બબલ્સનું ઓપ્શન છે. ઇકો બબલ્સ જે કહીએ છે ને આ એના માટે હોય છે, ઝાકના અંદર જે કપડાં ધોવાય એના માટે છે. અને આ થર્ડ જે છે એ મોબાઈલથી કનેક્ટ કરવા માટે છે. બરાબર છે. આ તમારો ફંક્શન થાય. અહીંયા બાજુ નીચેની સાઈડ તમારે છે ને એક ડ્રેનેજ ચેમ્બર આપવામાં આવે છે. આ સેન્સરની પાઇપ છે, આને આપણે કંઈ બી ટચ નથી કરવાની, બટ આને તમે ખોલી શકો છો કંઈ બી સાફ કરવા માટે, ક્લીનિંગ કરવા માટે, કચરો કે કંઈ આવી ગયો હોય ને તો આને તમારે આમ ખોલી અને એને સાફ કરી દેવાનું છે. બરાબર છે. અને પાછું બંધ કરીએ તે વખતે ધ્યાન રાખવાનું આ એરો જે આપેલો છે ને આ એરો બિલકુલ સ્ટ્રેટ લાઈનના ઉપર આવવો જોઈએ આ રીતે. બંધ કરજો. ઓકે.